તો સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં ઓબીસી વર્ગને 27% અનામત આપવા કોંગ્રેસે માંગ કરી। આ મુદ્દે વિધાનસભા ગૃહમાં જોરદાર હોબાળો થયો। સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં ઓબીસીને મળતી 10% અનામત પણ રદ થવાનો મુદ્દો વિપક્ષી ગૃહમાં ઉઠાવ્યો। હાથમાં પ્લેકાર્ડ સાથે વીરો કોંગ્રેસના ધારાસભ્યો વેલમાં ધસી આવ્યા, ઉગ્ર સૂત્રોચ્ચાર કર્યા। અધ્યક્ષની શાંતિ જાળવવાની અપીલ પણ ધ્યાને ન લેતા અમિત ચાવડા, વિમલ ચુડાસમા, જિગ્નેશ મેવાણી, અમરીશ ડેર સહિત 10થી વધુ ધારાસભ્યોને અધ્યક્ષે એક દિવસની કાર્યવાહીમાંથી સસ્પેન્ડ કર્યા। કોંગ્રેસે ઓબીસી સમાજ સાથે અન્યાય થઈ રહ્યાનો આરોપ લગાવ્યો અને ગૃહમાંથી વોકઆઉટ કરીને વિરોધ નોંધાવ્યો। અમિત ચાવડાએ આક્ષેપ કરતા ઓબીસી સમાજને 27% અનામત આપવાની માંગ કરી, સાથે જ જાતિ આધારિત આંકડા ખોટા અપાયાનું પણ જણાવ્યું। વધુમાં ચાવડાએ ઉમેર્યું કે પ્રજાના પૈસે બનતા બજેટમાંથી ઓબીસી, એસટી, એસસીને નજીવી રકમ ફાળવી અન્યાય થઈ રહ્યો છે। સરકારના ઇશારે કલેક્ટર પણ વસ્તીના ખોટા આંકડા આપી રહ્યો હોવાનો આરોપ વિપક્ષે કર્યો। લંપી વાયરસથી 3 લાખ જેટલા પશુઓના મોત થયાના આરોપ સાથે વિપક્ષે વિધાનસભામાં જોરદાર હંગામો કર્યો। સરકારે વિપક્ષના આરોપોને નકાર્યા। ચોમાસુ સત્રના બીજા દિવસની કાર્યવાહી શરૂ થતાં જ વિપક્ષે ગૃહમાં લંપી વાયરસ અંગે ચર્ચાની માંગ કરી। અધ્યક્ષે સમય ન આપતા વિપક્ષે હોબાળો કર્યો। મોંઘવારી, લંપી વાયરસ તેમજ તેલના વધતા ભાવો મુદ્દે સરકાર વિરોધી સૂત્રોચ્ચાર કર્યા। તાનાશાહી નહીં ચલેગીના નારા સાથે વિપક્ષના સભ્યોએ વોકઆઉટ કર્યો। કોંગ્રેસ ધારાસભ્ય પૂંજા વંશે આરોપ લગાવ્યો કે જો પૂરતી રસી મળી હોત તો ગાયો તરફડીને મરી ન હોત। ગેનીબેન ઠાકોરે પણ સરકાર આ મુદ્દે ચર્ચા કરવા તૈયાર ન હોવાનો આરોપ લગાવી લંપીથી ગાયો ગુમાવનારને વળતરની માંગ કરી। ગૃહ બહાર પશુપાલન મંત્રી રાઘવજી પટેલે પશુઓના મોતના આંકડા છુપાવ્યા હોવાની વાતનો છેદ ઉડાવ્યો અને દાવો કર્યો કે લંપી વાયરસથી સંક્રમિત થયેલા 90% પશુઓ સારવાર બાદ અત્યારે સંપૂર્ણ સ્વસ્થ થયા છે। પશુપાલન મંત્રીએ કહ્યું કે આજે પણ આ વાયરસ વિરુદ્ધ વિનામૂલ્યે રસીકરણ અભિયાન ચાલી રહ્યું છે। રાઘવજીએ દાવો કર્યો કે અગાઉ દૈનિક 2900 પશુ સંક્રમિત થતા હતા, જે ઘટીને હવે માત્ર 700 થઈ ગયા છે।